સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણ ઉત્સવની રંગોત્સવની ઉજવણી થઈ રહી છે। જે તમે જોઈ શકો છો મારી પાછળ છે અમદાવાદના ઓલા સંઘ છે, ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે, નાથ સત્યા લોકો ગુંજી ઉઠ્યા છે। બધા જુઓ તમે ગલાલ અને જે છોડો છે તેની ઉછાળો થઈ રહી છે। અહીંયા જે આવેલા હરિભક્તો તેમની સાથે વાત કરીશું કે જે પ્રકારે માહોલ બન્યો છે, ક્યાંથી આવો છો, શું કહેશો, કેવા પ્રકારની આનંદ, ક્યાંથી આવો છો? અમદાવાદ રામદેવનગર ગામ સેટેલાઇટ બાવરી સમાજ અને અમે છેલ્લા 12 વર્ષથી સંઘ લઈને આવ્યા છીએ અને આવી રીતે સંઘ અમે હસતા રમતા ભગવાનની દયા, દ્વારકાવાળાની દયા, ડાકોરવાળાની દયાથી બધા હસતા રમતા આવીએ છીએ અને મોજ કરીએ છીએ અને બધાના મનોકામના પૂરી થાય છે। ભગવાન મારો કૃષ્ણ સાંભળ્યો બધાનું ભલું કરે અને બધાની આગેવાની પોતે ભગવાન કરે, અર્જુનની જેમ આગેવાની કરે છે ને એવી રીતે બધાની આગેવાની ભગવાન કૃષ્ણ કરશે એવી અમને બિલકુલ કહી શકાય કે જે પ્રકાર તમે માહોલ જોઈ શકો છો તે લોકો અત્યારે નાચ ગાન અને કલરની જે જોડો છે તે ઉછાઈ રહ્યા છે, જે લાલો છે તેને પણ હાથમાં લઈને આવે છે। લોકો પોતાના મસ્તક ઉપર લાલાને લઈને અત્યારે અહીંયા આગળ ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે, જય કૃષ્ણ હાથીવાળા પાલકી અત્યારે ડાકોરના ઠાકોરના દર્શન કરવા જઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકાર આ સંઘ છે તે વર્ષોથી આ સંઘ આવે છે, અન્ય પણ એક ભક્ત છે, કેવો માહોલ ડાકોરમાં, શું કહેશો? અત્યારે માહોલ જબરજસ્ત ચાલી રહ્યો છે અને ભગવાન રણછોડરાયના દર્શન કરવા માટે સૌ ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। અત્યારે અમે આણંદથી આવી રહ્યા છીએ। યાત્રાધામ ડાકોરની અંદર ફાગણ ઉત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે અને ડાકોરના ઠાકોરના અંદાજિત 4 થી 5 લાખ લોકોએ દર્શન કર્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે શ્રીનાથજીની અંદર ઠાકોરજીને જે ધોળ ધરે છે તે થોડ ધરે છે તે જ પ્રકારે ડાકોરની અંદર મગજ ધરવામાં છે। તમે જોઈ શકો છો અહીંયા આગળ મગજની જે દુકાનો આવી છે ત્યાં આગળ જે આવનારા જે ડાકોરના જે ભક્તો છે તે મગજ અત્યારે આગળ ખરીદતા જોવા મળી રહ્યા છે અને ડાકોરના ઠાકોરના દર્શન કરીને મગજ તેઓ ધરાવી રહ્યા છે। જય રણછોડના આરતી સમગ્ર મંદિર અત્યારે છે તે ગુંજી રહ્યું છે। અંદાજિત 4 થી 5 લાખ જેટલા લોકોએ ડાકોરના ઠાકોરના દર્શન કરી અત્યારે અહીંયાથી જઈ રહ્યા છે। અત્યારે આપણે વાત કરીએ અહીંયા જ્યારે મગજનું જે મહત્વ છે તેની વિશે વાત કરીશું। આપણી સાથે એક વિક્રેતા જોડાયા છે। શું નામ તમારું અને મગજનો શું મહિમા છે? મારું નામ હેમંત ભટ્ટ છે અને જેમ શ્રીનાથજીમાં થોર ધરે, દ્વારકામાં મગજ ધરે, એમાં ડાકોરમાં પણ મગજનો જ રિવાજ છે પહેલેથી અને ડાકોરમાં મગજ જ ધરે છે। ચોખા ઘીનો મગજ બનાવવામાં આવે છે અને ડાલડા ઘીનો પણ બનાવવામાં આવે છે। આ ઠાકોરજીને ધરાવવાનો કેવો મહિમા રહેલો છે? ડાકોરમાં પહેલેથી જ રણછોડજીને મગજ જ ધરાવવામાં આવે છે। મગજ અને કોપરાપાક બંનેનો રિવાજ છે ડાકોરમાં, જેને પ્રસાદી જે શ્રદ્ધા પ્રમાણે લઈ જાય એ પ્રમાણે પ્રસાદ ધરાવે છે। અંદાજિત કેટલી દુકાનો આવેલી છે ડાકોરની અંદર મગજ? ડાકોરમાં અંદાજિત આજે હોળીની નિમિત્તે 200 થી 300 દુકાનો આવેલી છે મગજ। કેટલું વેચાણ થતું હશે મગજનું? કેટલા કિલો મગજ બનતો હશે? અંદાજિત બધાને દુકાને એવરેજલી જોવા જઈએ તો 200 થી 300 કિલો મગજ વેચાતો હશે। એટલે 2 થી 3 હજાર કિલો મગજ વેચાય છે? હા, 2 થી 3 હજાર કિલો ડાકોરમાં મગજ એનાથી વધારે વેચાતો હશે, ઓછો નહીં। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે તમે જોઈ શકો છો આ મગજ છે તે ડાકોરના ઠાકોરને ધરાવવામાં આવે છે। ડાકોરની અંદર 300 થી વધુ દુકાનો આ ફાગણી પૂનમ દરમિયાન હોય છે અને આ ફાગણી પૂનમ દરમિયાન મગજ છે તે 3000 કિલોથી વધુ મગજ અહીંયા ડાકોરના ઠાકોરને ધરાવવામાં આવતા હોય અને વિક્રેતાઓ જણાવી રહ્યા છે। અત્યારે લોકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે।